સ્વાધ્યાય 9.1 પ્રશ્ન નંબર 4 ખૂટતા મૂલ્યો શોધો. નો પહેલો દાખલો જુઓ. આધાર કેટલો આપેલો છે? આધાર કેટલો આપેલો છે? પહેલો દાખલો આધાર આપ્યો છે 15 સેમી. ડી કેટલા આપ્યા છે? 15 સેમી. ઊંચાઈ શું કરવાની છે? આપણે શોધવાની છે. h પ્રશ્નાર્થ ચિહ્ન. ને ત્રિકોણનું ક્ષેત્રફળ આપેલું છે. ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 15 સેમીનો 2 ઘાત. તો એટલે આપણે ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર મૂકીશું. ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર આવશે 1/2 b ગુણ્યા h. એટલે આપણને બી આપેલા છે આધાર, h આપ્યો નથી, શોધવાનો છે. બધાનું ધ્યાન એટલે ને ત્રિકોણનું ક્ષેત્રફળ આપેલું છે. જે વસ્તુ આપેલું છે તે લખી દઈએ. સોરી, ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે આપણને 87 સેમીનો 2 ઘાત આપેલું છે. આપણે ભૂલમાં 15 સેમીનો 2 ઘાત લખાઈ ગયેલું. બરાબર. ચાલો, તો 87 સેમીનો 2 ઘાત ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2. બી આપેલા છે. કેટલા આપેલા છે બી? તો 15. h આપેલા નથી, જે શોધવાના છે. ચાલો, જે વસ્તુ શોધવાનું તે હંમેશા કઈ બાજુ લઈ આવવાનું? ડાબી બાજુ. ચાલો, તો 1/2 ગુણ્યા 15 ગુણ્યા h બરાબર. અને શું કરી દીધું? દિશા બદલી નાખી. 87 સેમીનો 2 ઘાત. તો આટલે થઈ ગયું. હવે આટલે આપણે આ h જ શોધવાનો છે. ખાલી h એટલે ઊંચાઈ જ શોધવાની છે. તો જે ડાબી બાજુ જે પણ કઈ પદો છે તે બાકીના બધા જમણી બાજુ લઈ જઈશું. માટે h બરાબર 87 એટલે સેમી ગુણ્યા સેમી આવશે. સેમીનો 2 ઘાત છે એટલે ગુણ્યા આ 2 ક્યાં જશે? અંશમાં ઉપર, ને 15 ક્યાં જશે? નીચે. થઈ ગયું. ચાલો, આટલું થઈ જાય પછી h આ 15 સેમી છે, માટે આ સેમી શું થશે? કેન્સલ. બરાબર. તો હવે 87 ગુણ્યા 2 કરીએ આપણે. આટલે 87 ગુણ્યા 2 તો 7 2 વાર 14 વધી પડી 1. 8 2 વાર 16 ને 1 17. કેટલા આવ્યા? 174 ના છેદમાં 15. તો 174 ને આપણે 15 વડે ભાગીશું અને જે જવાબ આવશે તે ઊંચાઈ કહેવાશે. તો 174 ભાગ્યા 15. 15 એકુ 15, 15 દુ 30 વધી જાય એટલે 15 એકુ 15. તો 17 માંથી 15 જશે તો આવશે 2 0. ઉપરથી ઉતાર્યો 4. 15 એકુ 15, 15 દુ 30. તો 15 એકુ 15 પાછા. તો 24 માંથી 15 બાદ કરવાના છે. 4 માંથી 5 ની જાય એટલે બાજુમાંથી 10 એટલે આવશે 1, એટલે આવશે 14. તો 14 માંથી 5 જશે તો શું આવશે? 9. ને 1 માંથી 1 જાય તો 0. હવે ભાગ નહીં ચાલે, આગળ કઈ નથી એટલે 0 મૂકીએ એટલે દશકનો 0. તો આ ઉપરથી 0 ઉતાર્યો. 15 6 વાર 90 એટલે શું આવે છે જવાબ? 0. તો તમે જોઈ શકો છો h બરાબર આપણો કેટલો જવાબ આવે છે? 11.6 સેમી. એટલે જે પણ આપણે ગુણાકાર ભાગાકાર કર્યા તે સાફ કરી નાખીશું. બરાબર. 11.6 સેમી. આ શું આવી આપણી ઊંચાઈ.